પંકજ, તું? હા બેન, હું તને મળવા આવ્યો છું. પંકજ, તું તારી પાછલી જિંદગી ભૂલી જઈને નવેસરથી જિંદગી શરૂ કર. તારી જેલની સજા પછી તારે હું સમાજમાં સ્થાયી થવું હોય તો હું તને મદદ કરવા તૈયાર છું. થોડા પૈસા આપવા પણ તૈયાર છું. પરંતુ હવે પછી કદી આવતો નહીં. અહીં ખાનદાન કુટુંબની છોકરીઓ ભણવા આવે છે, સમજો? બોલ, તારે કેટલા પૈસા જોઈએ છે? હું ભીખ લેવાનો આદિ નથી. પૈસા પેદા કરવાનો કસબ હું ખૂબ જાણું છું. બેન, ગુડ બાય. મજા આવી ગઈ લારી વાળા? હા. બીજા 4 કેળા દે દે દોસ્ત. એલા છોટું, બોલ. અત્યાર સુધી તે 8 કેળા તો ખાઈ ગયો અને પાછો વધારે ખાઈશ તો માંદો પડીશ. હો. માંદાઈ પડે જેના ખિસ્સામાં મંદી હોય. આજે તો મારા ગજવામાં પગાર છે. માય ગજવા ઇઝ જમ્પિંગ વિથ પગાર. એલા છોટું, બોલ. મને લાગે છે કે 1લી તારીખે તારો જે પગાર આવે છે ને એ તું મને લાગે છે અડધો ખાવા પીવામાં ઉડાડી લેતો લાગે છે. 1લી તારીખ? હા, 1લી તારીખ. આજે 1લી તારીખ છે. જ્યોતિષે મને કહેલું 1લી તારીખે પૂર્વ દિશામાંથી એક યુગલ આવશે. લારીવાળા બ્રધર, બોલો. પૂર્વ દિશા ક્યાં આવી? આ બાજુ. બહુ ગરમી લાગે છે. મારા ફાધર ઇન લો, મારા મધર ઇન લો, ધન્ય હો, ધન્ય હો. આજે અરે હું છોટું તમારો સન ઇન લો છું. પધારો, મારે ત્યાં પધારો. જ્યોતિષીએ મને કીધેલું 1લી તારીખે તમે પૂર્વ દિશામાંથી આવ્યા ને, બસ તમારી ઝૂંપડીએ પધારો. કમ ટુ માય ઝૂંપડા એન્ડ પાવની. તમારા માટે મીઠાઈ તૈયાર રાખી છે. મીઠાઈ? ચાલ દીકરા, ચાલ જલ્દી ચાલ. અરે વાહ, કેવી મહેમાનગતિ કરી છે આપણી તો. ખાઓ ખાઓ, ઈટ. પેટ હાઉસફુલ થાય ત્યાં સુધી ઈટ. આજ 1લી તારીખે પૂર્વ દિશામાંથી આવી તમે મારો લગ્નોદય, ભાગ્યોદય ખોલી નાખ્યો છે. ઈટ. એ ભાઈ એક વાત પૂછો, એ અમને તો તું અમને અહીંયા શું કામ લઈ આવ્યો? કેમ? અરે મારે તો અમરાપુરી જવું તું. અમરાપુરી તો અવશ્ય આપને જવાનું જ છે, પણ મારા લગ્ન બાદ દલ્લો આપીને પછી. હે? હા. હવે અમરાપુરી નહીં, આપણે તો અલકાપુરી જવાનું છે. અરે હા હા, અલકાપુરી ને અમરાપુરી બે એક છે. એલા, એક વાત પૂછું? હા? આ આખી વાતમાં વચ્ચે લગ્નની વાત ક્યાંથી આવી? તો જાણે એમ છે કે મને જ્યોતિષીએ કહેલું કે 1લી તારીખે ઓન માય પગાર ડે પૂર્વ દિશામાંથી ઇનકમિંગ એક જોડું આવશે. અરે અમારું તો ગજોડું છે. એ તમે સારું કહ્યું. અને જ્યોતિષીએ કહેલું કે એ યુગલ સાથે મારું એક્સિડન્ટ મિલન થશે અને પછી એની ડોટર યાને કે એની કન્યા સાથે મારું મેરેજ યાને કે લગ્ન થશે. એ મારા રોયા, અમારે દીકરી ક્યાં છે? હે? તમારે દીકરી નથી? ના. તો પછી તમારે છે કે નહીં? એ માંડી વાળેલ, મારે દીકરી ન હોય ને તો એને ક્યાંથી હોય? એટલે તમારા બેમાંથી કોઈને દીકરી નથી? ના. નો ડોટર? ના. મારા પૈસાનું વોટર? ગેટ આઉટ! ચાલે જાઓ. દીકરી નથી તો આવ્યા શું કામ? ખાવ છો શું કામ? ચલો રવાના થાવ. ઉઠો ઉઠો. હાલો, આવું હાલો. કોણ થાય ને? અહીંયા આપણે ઘડી બેવું નથી. હાલો. એ કોણ બોલાવે તમને? જાઓ. હે ભાઈ, અરે દાદા, અહીંયા કોણ નવરું હતું આવા? અરે દીકરી હોય તો આવવાનું, મફતમાં નહીં ખાવાનું. હા, સામાન્ય બહુ છે. ડાયો, જવા દે અમને. હવે જાઓ જાઓ. હાલો. માન ના માન, મેં તેરા મહેમાન. જો લિફ્ટ લેવામાં વાંધો ના હોય તો ચાલો. ક્યાં જવું છે? અલકાપુરી. અલકાપુરી. હું હમણાં જ અમેરિકાથી એન્જિનિયર થઈને આવ્યો છું. નોકરી તો અમારા ખાનદાનમાં કોઈએ કરી જ નથી. આ મારું સ્વેટર અમેરિકન છે. આ જો ચશ્મા છે ને, પેરિસના છે. અને આ શૂઝ રોમ થી લીધા છે.
હવે અહીંયા એક ફેક્ટરી શરૂ કરવાનો વિચાર છે. કરોડ રૂપિયાનો પ્લાન છે. બસ 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 અહીંયા જ રોકો. કેમ? હું કઈ વધુ પડતું પકી ગયો? ના, મારું ઘર આવી ગયું એટલે. થેન્ક યુ. હા સાંભળો, પણ તમારું નામ? બિંદુ. બિંદુ. આવજો. બાય બિંદુ. અરે વાહ, જેમ્સ બોન્ડ ગુજરાતમાં. કોનું કામ છે સાહેબ? ગોટ વર્ક હુઝ? યાર, કામ તો મને બિંદુનું હતું. એનું પર્સ મોટરસાયકલ પર ભૂલી ગઈ હતી. જાઓ ને સાહેબ, અંદર જઈને આપી આવો. ગો વેલ ઇન. ના યાર, મને મોડું થાય છે. તું આપી દેજે. અચ્છા અચ્છા. કેચિંગ લેટ. વેરી ગુડ જેન્ટલમેન. ભાભી, હું આવી ગઈ. બિંદુ, કેમ આટલી વહેલી? એ તો કોઈની લિફ્ટ મળી એટલે વહેલી આવી ગઈ. લિફ્ટ? કોણે આપી લિફ્ટ? એ તો હું નથી જાણતી. હતો કોઈ. બિંદુ, હવે પછી કોઈ પણ અજાણ્યા માણસ સાથે આવી રીતે ના આવતી. કોણ જાણે કેટલા ભટકતા હશે આવા લુચ્ચા, લફંગા, બદમાશ. કોણ બદમાશ? હું? ના ભાઈ, એ તો ભાભી જેને મને લિફ્ટ આપી તેને બિરદાવી રહ્યા હતા. તમે જ કહો, આમ અજાણ્યા માણસ પાસે કદી લિફ્ટ લેવાય? તારી ભાભી સાચું જ કહે છે. એવા સજ્જન બદમાશ. નો બદમાશ, શરીફ, જેન્ટલમેન. એ તો બિંદુબેન પોતાની પર્સ ભૂલી ગયા હતા તો બચારો પાછી આપવા આવ્યો હતો. રિટર્નિંગ. બોલાવે ને? એ તો ગોન વિથ વિન્ડ. ઓહો, ટુ બેડ. આપણે એનો અહેસાન માનવો જોઈએ. હા, માણસ તો સારો જણાય છે. ₹20 અપલાય. 30 રૂપિયા અપલાય. ₹50 અપલાય. ₹100 પેક. પેક. ₹200 આવ્યો. બસ, હવે મારી બાજી નાખ કર. આજે તો હું બહુ હારી ગયો છું. હાર્દિક તો ચાલ્યા કરે યાર. એક બાજી અવળી તો બીજી સવળી. ના યાર, હવે મારી પાસે પૈસા નથી. અરે, પૈસાની ચિંતા શું કામ કરે છે? આ ક્લબના માલિક પાસેથી તારા સોનાના લોકેટ પર પૈસા લઈ લે ને. આ લોકેટ તો જિંદગીનો મોટો દાવ રમવા માટે રાખ્યું છે, સમજ્યો? એની બાજી નાખો. ચાલ, હું ચાલીશ. નિશા, તું? અને આ છે મારા હસબન્ડ, આ ક્લબના માલિક. Oh, congratulations. Wish you a very, very happy married life. ઓહ, થેન્ક યુ. ઉઠી કેમ ગયો? બેસ ને. તારો દાવ હું ખેલીશ. ના નિશા, હું જુગાર રમું છું તો મારા પૈસાથી, દાવ લગાવું છું તો મારી બુદ્ધિથી. ગુડ નાઇટ. બેવકૂફ. અરે કહું છું, સાંભળો છો? હા બોલ બોલ. આ તમારા ભાણાએ તો ઘર બજારનું સરસ સજાવીને રાખ્યું છે ને શું? અરે ભાંજો કોનો? મારો. અનિલ અનિલ મારો ભાંજો. વાત થાય કે તમારા ભાણજાની. મને તો લાગે છે કે હવે આપણે એક ધામા નાખીએ તો સારું. ચમેલી, તું તો કમાલ કરે છે, પણ વાત બહાર નહીં જાય. કોને કેતી ના. ના, કોઈને નાખું. વાત બિલકુલ બહાર જાય નહીં ને. અરે તમે તો રહ્યા ઘેરના, બીજા કોઈને કહેવાય નહીં. અરે કોણ છે રે? કાલે આવજે, શેઠ બહાર ગયો છે. ભલે. આ તો શેઠ કરતા વણોતર ડાયા. એ બબુચા બુડથલ. અરે તમે લોકો અહીંયા પણ ઘૂસી ગયા? હા, ઓલા ગંજેરી મારીની ગફલતને કારણે ઘૂસી ગયા લાગો છો. અને આ શું છે? આ શું છે? ગમાર લોકો બેસિંગ વિથ પલાઠી ઓન સોફા સેટ. સોફા ઉપર પલાઠી વાળીને બેઠા છો. આજે કઈ તમારા બાપનું ઘર છે? મારા રોયા, તારા બાપનું ઘર છે. અહીંયા અમારી વારે ગુડાણો. વોટ ગુડાણો? તમારે જાણવું છે હું કોણ છું? હું એમ આઈ વોટ એમ આઈ? તારી 17 વાર જાણવું છે. હા, અમારા
મારા ભાણેજનું ઘર છે. હવેથી અરે ચૂપ, મને બોલવા દે. આજથી અમારું રાજ છે, અહીંયા અમારું રાજ. હા, સમજો? અન્ડરસ્ટેન્ડ? લે, આપણને ગાળ એ દીધી. ગા આપે. અરે મૂરખ હસે, ગા આપીને હસે. હસે નહીં, શું કરે? કેવા ગમાર ફરેણા છો ગામડાના, નોટ અન્ડરસ્ટેન્ડિંગ અંગ્રેજી. ને પાછા કે છે કે હું શેઠની મામી છું, આવી કોઠી જેવી મામી, અને કે છે કે હું શેઠનો મામો છું. મને મામો બનાવો છો. ચાલો, ઘરની બહાર નીકળો છો કે નહીં, કે પછી પોલીસને બોલાવું? અરે જા પોલીસ વાળા. અરે આ તો પોલીસથી ડરતી જ નથી. બોલાવું? સિગરેટ પીએ નહીં, લાગ છે. પોલીસ, પોલીસ. પોલીસ, શું થયું? પોલીસને બોલાવવા જાઉં છું. શું કામ? અરે ઘરમાં કોઈ ઘૂસી ગયા છે. તો અંદર ફોન છે ને? ફોન કરું છું તો બંબાવાળા આવે છે, અને પાછા એવા ઘૂસી ગયા છે ઘૂસણખોર ને. મારા બેટા મને કહે છે કે હું તો શેઠનો મામો છું ને મામી છું. કોણ છે? હા, મને મામો બનાવે. શેઠના મામાની વાત કરે. એ લોકો ક્યાંથી આવી પહોંચ્યા? કોને ખબર? મને લાગે છે મને પાછી લેવા આવ્યા છે. હોય નહીં હા. તો કઈ કરીએ આપણે. હા, છોટુ, હા. જો, હા. ભાઈ ભાભી આવે પહેલા એ લોકોને અહીંથી ભગાડવા પડશે. ભગાડીએ, પણ કઈક પ્લાન કરવો પડશે ને. જો, સમ મારું પ્લાન. નામ શું? બિંદુબેન. ના રે, તો લખુડી. લખોડી. હા, ઓકે, આપણે લખોડી પકડી. હાલો બનાવી. ચમેલી, ચમેલી. હા, ખરેખર પોલીસ તો નહીં આવે ને? હવે હું અહીં બેઠી છું ને પોલીસ ક્યાંથી આવવાની હતી? મારી ચમેલી. અરે તમે તો જમાદાર ના જમાદાર છો. ઓ મામી, ઓ મામા, ઓ મામા, મામી, મામા, મામી, મામા, ઓ મામી, મને માફ કરી દો મામી, મારી ભૂલ થઈ ગઈ. ભલે પણ તું ડંફાસ મારતો દોડતો ગયો તો તે પોલીસ ના આવી? ના ના ના, નો આવી. પણ તું છો કોણ? હું આ ઘરનો સર્વન્ટ છું. તો પાછી કાઢી દીધી. ના ના ના, એટલે સર્વન્ટ એટલે અંગ્રેજીમાં, હું ગુજરાતીમાં એનો અર્થ નોકર છું. નોકર. નથી એમ બોલજે. છોટું મામા, છોટું મામા. હાજી, માફ કરો મને, માફ કરો. માફ કરશું. થેન્ક યુ મામા, થેન્ક યુ મામા. પગ દબાવું? મામીના પગ દબાવું? નહીં, આમ, આજ, 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 આજ. વાહ, વાહ, વાહ. પણ અનિલ અને ચંદન ક્યાં ગયા છે? એ તો બિંદુબેન નું નામ નોંધાવા ગયા પાગલખાને. પાગલખાને? અરે એકદમ ગોન મેડ, પાગલ થઈ ગયા છે. કાતર લઈને 2 દિવસ પહેલા અનિલ શેઠના બધા જ શૂટ કાપી નાખ્યા. હાય હાય. અને ઈ જ કાતરથી અમારો રસોઈયો કઢી વઘારતો હતો ને તેની પાછળથી ચોટલી કાપી નાખી. હા, અને અમારા માળીના 2 વર્ષના છોકરાને ઉપાડીને કુવામાં નાખી દીધો. અરે બાપરે, કુવામાં? અરે તું સમાય દે, તો તને પણ કુવામાં નાખી દેશે. હાય હાય. હા, અને કુવાનું બધું પાણી ઉછળીને બહાર આવશે. રોયા રોયા? અરે છોટું છોટું કહેવાનું. અરે બહુ ગાંડા થઈ ગયા છે હો બિંદુબેન તો. જેને જુએ છે ને એની પાસે જાય છે. કાતરથી એના કાન કાપી લે, એના નાક કાપી લે. નાક કાપી લે? હા. મને અહીંયા નહીં રહેવું. ચાલ. અરે બેહો ને, મારા વિના કોણ તમારું નાક કાપવા નવરું હતું? આવું ડાકણ નહીં ભરખી જાવ એવી અહીં 12 વર્ષની બેઠી છું. હા. બેહો, બીઓમાં. જય જોગમાયા. मामू से मंकोड़ो ने मींदड़ी से मम्मी मामू मारो मीठड़ो ने कड़वी कड़वी मम्मी मामा ने मामी ने जोड़ी मामा ने मामी ने जोड़ी जामी रे जामी मामू से मंकोड़ो ने मींदड़ी से मम्मी. अरे चुप है लखोड़ी हरामी. લખોડી હરામી હોય તો આવું ન બોલાય એમ કે મામો સે મંકોડો ને મીંદડી સે મમ્મી મામો સે મંકોડો ને મીંદડી સે મમ્મી લાઓ હાથ જોઈ દો
કહી દે ઓ મીંદડી તારી રેખા માથે ગડબડ ઘોટાળો ગડબડ ઘોટાળો ઘોટાળામાં ફસી ગયો છે આ તારો ઘરવાળો અરે આ તારો ઘરવાળો મીન મિથુન મકર મામા મામીની ટક્કર મીન મિથુન મકર મામા મામીની ટક્કર ટક્કર ઉપર ટક્કર અને ચક્કરમાં છે ચક્કર તો બતાવો કોઈ ઉપાય મારી પાસે એક ઉપાયમ વો ઉપાયમ મેષ લગાવમ ટકો કરાવમ મેષ લગાવમ ટકો કરાવમ કાન કપાવમ નાક કપાવમ ના શરમાવમ અરે શું કામ શરમાવમ મારી નાખમ લખુડી મારી નાખમ મામો રે ભાગી ગયો ને ભાગી ગઈ રે મામી મામો રે ભાગી ગયો ને છું થઈ ગઈ મામી ઊભી પૂછડીએ આહા